फ्रेंड्स वेलकम टू माय चैनल गुरु क्लासेस। मित्रों आज આપણે ધોરણ 9 इंग्लिश विकास असाइनमेंट 2025 सेक्शन डी क्वेश्चन नंबर 12 डू एज डायरेक्टेड ની આપણે ચર્ચા કરવાના છે। તો વિકાસ અસાઇનમેન્ટ ની અંદર તમે ક્વેશ્ચન નંબર 12 જોશો મિત્રો તો ડુ એઝ ડાયરેક્ટેડ જે આપણે પરીક્ષામાં 2 માર્ક્સ નું પૂછાય છે। तो असाइनमेंटनी अंदर लगभग 6 पेरेग्राफ आप्या छे। तो आ 6 पेरेग्राफनी आज आपणे चर्चा करवाना छे मित्रों, बराबर छे। जोईए तो आपणे पहेलो पेरेग्राफ मित्रों शुं कहे छे। फर्स्ट पेरेग्राफ शुं कहे छे आपणे जो अहींया पहेलो पेरेग्राफ आपणे कहे छे माय लैंडलॉर्ड लिव्स विथ हिज मदर एंड हिज आंट। ही हैज अ काउ एंड अ मेर। There is a peacock and a cock in his farm. હવે આપણે બ્રેકેટમાં કીધું છે ચેન્જ ધ જેન્ડર। જેન્ડર એટલે કે જાતિ બદલો, એટલે કે પુરુષ જાતિમાંથી સ્ત્રી જાતિ, સ્ત્રી જાતિમાંથી પુરુષ જાતિમાં આપણે નામ અને સર્વનામને ફેરવવાના છે। તો સૌથી પહેલા તો મિત્રો કીધું છે જો અહીંયા શું કીધું છે લેન્ડલોર્ડ। તો લેન્ડલોર્ડની જગ્યાએ છે લેન્ડ લેડી થશે। હિજની જગ્યાએ શું કરીશું મિત્રો હર કરીશું। मदरनी जग्याए फादर, हिजनी जग्याए हर, आंटनी जग्याए अंकल, हीनी जग्याए आपणे करीशुं शी। पछी काउ आप्युं छे तो काउनुं थशे बुल। मेर आपी छे एनी जग्याए थशे हॉर्स। पीकॉकनी जग्याए पीहेन थशे, कॉकनी जग्याए हेन थशे अने हिजनी जग्याए हर थशे। तो आपणो पेरेग्राफ केवो थयो मित्रों माय लैंडलेडी लिव्स विथ her father and her uncle. She has a bull and a horse. There is a peahen and a hen on her farm. અહીંયા પણ મિત્રો તમને એ નાઉન આપેલા છે જે પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ। અહીંયા નજર કરો તો બી તમને ખબર પડશે કે ભાઈ લેન્ડલોર્ડ છે એનું લેન્ડ લેડી થશે, મધરનું ફાધર, હિઝનું હર, આંટ, અંકલ, હી, शी, મેર, હોર્સ, पीकॉक, पीहेन, काउ। तो मित्रों सेकंड पैराग्राफ जो आपणे शुं कहे सेकंड पैराग्राफ आपने सेकंड पैराग्राफ कहे छे द बॉयज वेंट टू द zoo. They saw a lioness, a tiger and some peahens. The manager of the zoo was their uncle. અહીંયા બ્રેકેટમાં કહ્યું છે મિત્રો ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલો। આગળના પેરેગ્રાફ જેવું છે મિત્રો। તો બોયની જગ્યાએ શું કરીશું આપણે ગર્લ્સ કરીશું। લાયનેસ તો લાયન કરીશું। टाइगर टाइग्रेस થશે। પીહેન્સ પીકોક થશે અને અંકલની જગ્યાએ આંટી થશે। અહીંયા પણ એ નાઉન તમને આપેલા છે મિત્રો। અહીંયા મસ્ક્યુલાઇન અને ફેમિનન જેન્ડરના નાઉન અહીંયા આપેલા છે। અહીંયા નજર કરશો તો બી તમને ખબર પડી જશે। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો પેરેગ્રાફ નંબર 3। પેરેગ્રાફ નંબર 3 જોઈએ આપણે શું કહે છે પેરેગ્રાફ 3 Look at that woman and that man. The woman is my daughter's mother-in-law. That man is her husband. My daughter has one son. અહીંયા પણ મિત્રો કીધું છે ચેન્જ ધ જેન્ડર। અહીંયા પણ જાતિ બદલવાની છે। તો પહેલા અહીંયા વુમન આપ્યું છે તો વુમનની જગ્યાએ આપણે શું કરીશું મિત્રો મેન કરીશું। મેનની જગ્યાએ વુમન કરીશું। વુમનની જગ્યાએ મેન થશે। ડોટર્સ એપોસ્ટ્રોફી એસ આપે તો સન્સ। મધર તો ફાધર થશે। મેન તો વુમન થશે। હરની જગ્યાએ શું કરીશું મિત્રો હિઝ કરીશું। હસબન્ડની જગ્યાએ શું થશે વાઇફ થશે। પછી માય ડોટર તો ડોટરની જગ્યાએ સન થશે અને સનની જગ્યાએ શું થશે મિત્રો ડોટર। અહીંયા પણ એ જ નાઉન્સ અહીંયા આપેલા છે મસ્ક્યુલાઇન અને ફેમિનન જેન્ડરના। નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો પેરેગ્રાફ નંબર 4 શું કહે છે પેરેગ્રાફ નંબર 4 માં That boy has hurt his foot
so he cannot go to school. He is sitting with his friend. He is reading a story. અહીંયા કહ્યું છે મિત્રો ચેન્જ ધ નંબર અથવા એનું પ્લુરલ ફોર્મ પણ કહેવાય. સંખ્યા બદલવાની. સંખ્યા બદલવાની મીન્સ એક વચનમાંથી બહુવચન. પ્લુરલનો મતલબ થાય બહુવચન. તો અહીંયા ધેટનું બહુવચન થશે મિત્રો ધોઝ. બોયની જગ્યાએ બોયઝ થશે. હવે બોય એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો હેજ આવશે, પણ બોયઝ એ થર્ડ પર્સન પ્લુરલ છે એટલે હેઝની જગ્યાએ શું થશે? હેવ. હિઝની જગ્યાએ ધેર થશે. ફૂટની જગ્યાએ ફીટ થશે. હીનું બહુવચન થશે ધે. ફરીથી અહીંયા હી જો મિત્રો ત્યાં પણ હીનું બહુવચન છે ધે. તો ઇઝની જગ્યાએ બહુવચનમાં શું આવશે? આર. હિઝની જગ્યાએ ધેર. ફ્રેન્ડની જગ્યાએ ફ્રેન્ડ્સ. અને અ સ્ટોરીની જગ્યાએ સ્ટોરીઝ થશે મિત્રો. તો અહીંયા આપણો પેરેગ્રાફ આવો થયો મિત્રો. ધોઝ બોયઝ હેવ હર્ટ ધેર ફીટ સો દે કેન નોટ ગો ટુ સ્કૂલ. They are sitting with their friends. They are reading stories. Next paragraph જોઈએ મિત્રો. પેરેગ્રાફ નંબર 5. શું કીધું છે પેરેગ્રાફ 5 માં? The cook was ready to prepare the dish. He took a knife. He cut the potato and the tomato. અહીંયા પણ કહ્યું change the number plural form. અહીંયા પણ એક વચનમાંથી બહુવચનમાં આપણે પેરેગ્રાફને ચેન્જ કરીશું. અહીંયા જો પહેલો શબ્દ છે કુક તો કુક્સ થશે. હવે અહીંયા પણ કુક થર્ડ પર્સન સિંગ્યુલર હતું માટે અહીંયા વોઝ આપી દઉં, પણ અહીંયા થર્ડ પર્સન પ્લુરલ થયેલી વોઝનું વર થશે. આગળ જોઈએ મિત્રો. ડિશ. ડિશની જગ્યાએ શું થશે? ડિશિસ થશે. હીનું બહુવચન થશે ધે. અ નાઇફ. આ નાઇફનું બહુવચન શું છે? નાઇસ હશે. જ્યારે મિત્રો નામની પાછળ એફી પ્રત્યય આપેલો હોય તે દૂર કરી એની જગ્યાએ વીએસ પ્રત્યય મૂકો એટલે બહુવચન થાય. પછી આગળ જુઓ. હીનું બહુવચન શું છે? ધે છે. પોટેટો તો પોટેટોઝ એન્ડ ટમેટોનો ટમેટોઝ. નેક્સ્ટ પેરેગ્રાફ મિત્રો લાસ્ટ